આજની ધર્મકથા. પ્રણામ. રાજા કમલસેન દૂત પાસેથી સાંભળે છે કે મારા માતા પિતા મને કેટલો પ્રેમ કરે છે. આટલો કાળ વહી ગયો કે જેમાં એમનો દીકરો કીધા વગર વહી ગયેલો, કોઈ જાતની યોજના વગર અચાનક જ ક્યાંક ચાલ્યો ગયો. અને પછીનો બહુ મોટો કાળખંડ એવો ગયો કે જેમાં અણસાર પણ ન રહ્યો કે ક્યાં ગયો હશે. અને પછી અચાનક જ એમને ત્યાં કોકભાટ ચારણ આવે અને વખાણ કરીને બધી વાતો કરે અને એટલો બધો સ્નેહ પ્રગટે કે તાત્કાલિક દૂતને મોકલી અને મળવા બોલાવે. માતા પિતાનો સ્નેહ એ આ જગતની અંદરમાં બહુ અમૂલ્ય છે, નિસ્વાર્થ છે. એટલે એમાંય જો સ્વાર્થ ભળે તો પાછું એ પણ મુશ્કેલ છે. આપણે ત્યાં જે કેટલાક શબ્દો સ્ટાન્ડર્ડ લખાયા છે ને, એ બધા કન્ડિશન્સ અપ્લાયવાળા છે. માતા પિતાનો ઉપકાર, ગુરુનો ઉપકાર, પ્રભુનો ઉપકાર, લોકોનો ઉપકાર, આ બધા જે શબ્દો લખાયા છે એ એટલા માટે લખાયા છે કે તે તત્વો જે છે એ તે પદને અનુરૂપ બની અને જીવે. અને પછી એને આ ઉક્તિ જે છે, આ લાઈન જે છે એ એને સૂટ થાય. બાકી કેટલા બધા આપણે જોઈ રહ્યા છે કે માતા પિતા સ્વાર્થથી કે બીજી કોઈ ભાવનાઓથી પણ બાળકોને મોટા કરે, પછી અપેક્ષાઓ ગવાય એટલે પાછળથી સંકલેશો થાય. મૂળ મુદ્દો એ છે કે તત્વને અનુરૂપ થઈ અને જીવન જીવીએ તો આ બધી વાતો એ એપ્લિકેબલ થાય છે. કમલસેનને હવે એવું લાગ્યું કે મારે શીઘ્રાતિ શીઘ્ર મારા માતા પિતાને મળવા જવું જ જોઈએ. અને એટલે એણે નક્કી કર્યું કે કોઈ પણ હિસાબે હું વહેલી તકે નીકળું. દૂતને કહે છે કે તમે પહોંચો, બસ હું પણ પાછળથી પાવું છું તરત જ. પણ અહીંયા એને વિચાર આવ્યો કે ત્યાંથી નીકળ્યા પછીથી આ જે પણ ઘટનાઓ બની, સમરસિંહ રાજાવાળી, અહીંયા આ નગરવાળી અંગદેશની, કેટલી બધી વૃદ્ધિને કેટલી સંપન્નતા પ્રાપ્ત થઈ છે. હવે જો હું આ વૃદ્ધિ, સંપન્નતા, આ બધાના ઠાઠ સાથે જાઉં તો મારા માતા પિતાને કેટલો આનંદ થાય કે આ ગયો ખરો પણ આવ્યો ત્યારે કેટલું બધું પામીને આવ્યો છે. એટલે એણે નિશ્ચય કર્યો કે કોઈ પણ હિસાબે પોતનપુર પહોંચવા માટે મંગળ પ્રસ્થાન કરીએ, પણ આ જગત જેનાથી જોઈને અંજાઈ જાય એવા ઠાઠ સાથે જવું છે. એટલે પોતાની સાથે એને ઘણા હાથી, ઘોડા, રથ, વિશાળ સૈન્ય લીધું. મોટા મોટા છત્રો સાથે રખાવ્યા કે જેના કારણે તડકાનો તાપ એને ન લાગે. વાજિંત્રોના નાદ સાથે નીકળ્યા. એવું લાગે કે આખું આકાશ એ વાજિંત્રોના નાદમય બની ગયું છે. સુંદર હાથીઓ ગર્જના કરતા હોય, પરાક્રમી અશ્વો હિશારવ કરતા હોય, રથના પૈડાનો ચિત્કાર એની અંદરમાં પડે અને જાણે એમ રાગે કે કોઈક રાજા એ જગતને જીતવા નીકળ્યો છે. રસ્તામાં નગર જે આવતા જાય, જે રાજાઓ મળે, એ બધા રાજાઓનો બહુ જ આદરપૂર્વક દાન અને સત્કાર સાથે એ રાજાઓની સાથે મૈત્રી કરે. કુતૂહલ બનેલા લોકો અલગ અલગ નગરના એ એમને જોવા માટે જાણે આમ હરોળ બંધ ઊભા હોય એવું થવા લાગ્યું. જે માર્ગમાં જિનાલયો આવતા, ચૈત્યો આવતા, તે દરેક ચૈત્યની અંદરમાં પૂજા રચાવતા જાય. માર્ગમાં જે મુનિવરો મળે એમનું દાન આદિથી સન્માન કરતા જાય. ક્યાંક કોઈક જીર્ણ થયેલો જીન પ્રાસાદ દેખાય તો એનો ઉદ્ધાર કરાવતા જાય. કોઈ દુઃખી મળે તો એને અનુકંપા કર્યા વિના પણ આ રાજા નહોતો રહેતો. આમે રાજા જ્યારે મુસાફરીએ નીકળે ત્યારે લોકોનું કલ્યાણ તો થાય જ ને. આ એક ક્રમ છે કે સંપન્ન વ્યક્તિ જ્યારે નીકળે છે ત્યારે એ અનેકોનું કલ્યાણ કરતા કરતા નીકળે છે. આપણે ત્યાં પર્યુષણ આદિની થોયો જુઓ તો એમાં બહુ સ્પષ્ટતા સાથે કહે છે કે જિનાલયે જાઓ તો આડંબર શું દેહરે જઈએ, આ શબ્દ વાપર્યો છે.
આડંબર એટલે અહંકાર નહીં. અને અત્યારે જે રીતે દાનનો પ્રવાહ વળી રહ્યો છે એ તો નહીં જ. અત્યારે જે દેખાડા સાથે એટલે છે ને, આપણે દેખાડા શું દેરે જઈએ શબ્દ પ્રાસમાં બેસતો હોવા છતાં આપણે ત્યાં નહીં વાપર્યો. ક્યાંય ન લખ્યું કે દેખાડા શું દેરે જઈએ. નહીં, આડંબર શું દેરે જઈએ. આડંબર એટલે શું? તો કે એ રીતનું તંત્ર કે જેમાં સંપન્ન માણસ પરમાત્માને પૂજવા જઈ રહ્યો છે કે ભજવા જઈ રહ્યો છે, એ પરમાત્માનો આડંબર જળવાય, પરમાત્માનું માન જળવાય, પરમાત્મા પ્રત્યેનો લોકોનો અહોભાવ જળવાય, એ પ્રકારે એ નીકળે. એટલે વિવેક સાથે બધી વાત છે. અહીંયા જે રીતે આ બધા ગામોના ગામો ઉજ્જડ વચ્ચે આવતા ગયા, એને બધાને એ જે રીતે વસાવતો જાય, એ જાહો જલાલી આપતો જાય, એ બધા દ્વારા આ વ્યક્તિ જે પુણ્ય ઉપાર્જન કરતો હતો, એ પુણ્ય એને ભવાંતરનો સથવારો બને. આપણે પણ જ્યારે નીકળીએ આવું ખાસ કરવું જોઈએ. બાય રોડ જ્યારે પણ નીકળીએ ત્યારે આવી રીતે રસ્તામાં આવતા લોકોને કંઈક સહાય થઈ કરી શકીએ એવા ભાવથી નીકળવું જોઈએ. આપણી આગળ 3 બેગ 4 બેગ આપણા કપડાની કે આપણી વસ્તુઓની થઈ શકતી હોય તો કમસે કમ એક નાનકડી બેગ પણ કમસે કમ એ અનુકંપા કે સુપાત્ર ભક્તિ એની સાથેની હોવી જ જોઈએ. એમાં આળસ ન હોવી જોઈએ. કોણ ઉચકશે ભાઈ, આપણા 4 ઉચકાય છે અને એ બધું નશ્વરમાં જવાનું. તો જેની ખરેખર સાર્થકતા છે, જે ખરેખર ભવાંતરમાં ભેગું આવવાનું છે, એની માટે ઉચકવાનો આળસ કોને હોય? આવું થવું જોઈએ. ક્યાંય પણ જઈએ આપણને યાદ રહેવું જોઈએ કે અચાનકથી ગુરુ ભગવાનનો લાભ મળી જશે તો હું સાથે રાખું કંઈક. મારા પોતાના માટે જે રાખું છું એમાંથી કંઈક હું એમને આપું, એમને ભરાવું. ક્યાંક ગરીબ દેખાઈ ગયા, એને આશ બિચારાને હશે, હું એની માટે પણ કંઈક લઈ જાઉં. આ બધી મહેનતો કરવી જોઈએ. પહેલાં છે ને લોકો ગાડામાં જતા, આપણે જેમ ફ્લાઇટમાં ઉડીને નહોતા જતા, ગાડામાં જતા એટલે જમીન સાથે જોડાયેલા લોકો હતા. એટલે બિચારો ગરીબ માણસ પણ છે ને કોકને આપતો જતો હતો. એ આર્ય સંસ્કૃતિ હતી. અને આજનો સંપન્ન માણસ પણ બિચારો આપવાથી વંચિત રહી જાય એ રીતની વિકૃતિમાં જીવે છે. આ પશ્ચિમી સંસ્કૃતિ છે, જેમાં સંપન્ન માણસ પણ બિચારો છે. અને એ આર્ય સંસ્કૃતિ હતી કે જેની અંદરમાં ગરીબ માણસ પણ દાનવીર છે. શત્રુંજય રાજાને ખબર પડી કે મારો કુમાર કમલસેન આવી રીતે આવી રહ્યો છે. એટલે જેવા એ પોતનપુરની સમીપમાં પહોંચ્યા એટલે સામે ચડીને પોતાના દીકરાને લેવા માટે ગયા. બેઉ મળ્યા. શત્રુંજય રાજાએ પોતાના પુત્રને છાતી સરસો ચાપ્યો. જેમ પેલા દૂતે કહ્યું હતું એમ વિરહથી સંતપ્ત હૈયા ઉપર જાણે ચંદનનું વિલેપન થયું. આ બાજુ હાથી ઉપર બેઠેલા શત્રુંજય રાજાએ પોતાની પાસે જ અર્ધ આસન ઉપર હાથી ઉપર કમલસેનને બેસાડ્યો અને નગરમાં લોકોએ એમને પ્રવેશ કર્યો. જેમ રાજાને રાણી વગેરેને મન આ પ્રસંગ ઉત્સવનો હતો, એમ નગરજનોને મન પણ આ પ્રસંગ ઉત્સવનો થયો. એટલે સૌભાગ્યવતી સ્ત્રીઓ એ શુકન કરવા આવી. શ્વેત ચામરોથી વિંજાતા પુરુષોએ કમલસેનને નગરમાં પ્રવેશ કર્યો. જે નગરના દ્વારોથી એ જતા ત્યાં લોકો ઊભા રહ્યા, આદરપૂર્વક અર્ઘ્ય અર્પણ કરવા લાગ્યા. આપણી પરમાત્માની રથયાત્રાઓ છે ને, એની મૂળ પદ્ધતિઓ આ હતી. એમ પાછળ ચાલવું બરોબર છે, એની શોભા છે, પણ લોકો જ્યાં જ્યાં પોતાના આંગણે પ્રભુ પધાર્યા હોય એક ઠેકાણે અટકાતું હતું. આપણે મોહનલાલજી મહારાજની કથા લીધેલી, ધર્મસુરી મહારાજ સાહેબની કથા લીધેલી. કથામાં આવતું હતું કે મોહનલાલજી મહારાજ કે ધર્મસુરી મહારાજ સાહેબ જ્યારે મુંબઈમાં પ્રવેશ્યા હતા, એ સમયે મુંબઈની અંદરમાં ધર્મ એ સાવ નવી વસ્તુ હતી. એમાંય ભગવાનના શાસનના ગુરુ ભગવંતો એ તો સાવ જ નવો હતું. તો એ કહેવાતું હતું કે મોતીશા શેઠ ભાઈખલ્લા જ્યારે ગોડીજીથી નીકળી રથયાત્રા તો કલાકોના કલાકો લાગ્યા. કેમ? ડિસ્ટન્સ તો બહુ નથી. તો કે એક બિલ્ડિંગ આગળ ઊભા રહેવું પડતું. લોકો આવે, એમની સામે સાથિયા વગેરે કાઢે, ગૌલી કરે, અને ગૌલી કરી અને એમને વાંદે, એમને અર્ધ્ય અર્પણ કરે. પાછું જરાક આગળ ચાલે ત્યાં ફરી કોઈક ઊભું હોય, ફરી કોઈક ઊભું હોય. શોભા આ છે, અહોભાવ આ છે. મારા આંગણેથી ભગવાન વહી જાય ને હું કોરો રહી જાઉં, પછી ભવાંતર મારું કોરું જ રહેવાનું. એ કોઈ દિવસ ભગવાનથી ભીનું નહીં થાય.
આવો ભાવ સાહજિક રીતે સ્ત્રીઓને થવો જોઈએ કે આ શુકન છે, પ્રભુ નગર યાત્રાએ નીકળ્યા છે અને નગર આમ બીજી કોઈ જગ્યાએ વ્યસ્ત હોય, આ પ્રભુનો ઔચિત્ય નથી. શેમાં પેલાના રાજાઓ નીકળતા ત્યારે આ થતું. દરેક નગરના દ્વારે દ્વારે લોકો અર્ધ્ય અર્પણ કરવા માટે આવતા અને કમલસેન આ બધાને સ્વીકારતા આગળ વધે છે. સૂર્ય જેમ સરોવરમાં રહેલા કમળોને પોતાના પ્રતાપથી વિકસાવે, એમાં કમલસેન પોતનપુર નગરરૂપી સરોવરના નગરજનોના મુખરૂપી કમળોને વિકસાવી રહ્યા છે. તમે જુઓ, શબ્દોનું લાલિત્ય જુઓ ગ્રંથકારનું. ખાલી આટલું લખી શકતા હતા કે એમને જોઈને ખૂબ આનંદ થયો લોકોને, પણ નહીં. વાત કેટલી સરસ રીતે મૂકી કે સૂર્ય જેમ સરોવરમાં રહેલા કમળના પોતાના પ્રતાપથી એને વિકસાવે કમળોને, એવી રીતે કમલસેન પોતનપુર નગરરૂપી સરોવર, એમાં રહેલા નગરજનોના મુખરૂપી કમળ એને વિકસાવી રહ્યા છે. આમાં સ્વાગત સાથે રાજમહેલ પહોંચ્યા, પોતાના માતાના પગમાં પડ્યા, હર્ષાશ્રુથી માતાના પગને પ્રક્ષાલ્યા. એને પણ ખૂબ આશીર્વાદ આપ્યા કે એ વત્સ, હું વજ્ર જેવી કઠોર હોવાના કારણે જ તારા વિના જીવી શકી છું, પણ મારા ભાગ્યે તું મને મળી ગયો. વડની શાખાઓ જેમ વિસ્તરે છે એમ તું પણ ચીરકાળ પર્યંત પુત્ર, સ્ત્રી અને રાજ્યલક્ષ્મીથી વૃદ્ધિ પામ. તું ચીરકાળ જીવ. આ આશીર્વાદ હતા. એ સમયે માતાઓ, સ્ત્રીઓ આ બધા પાસે છે ને આવા સારા શબ્દોનો બહુ સારું ભંડોળ હતું અને એટલે છે ને લોકોનું સારું થતું પણ હતું. અત્યારે આશીર્વાદના નામ પર આપણી પાસે આપવા લાયક કંઈ હોતું નથી, કારણ કે આશીર્વાદ મૂળ અંદરથી નીકળે અને અત્યારે આપણે બધા અંદરથી ખતમ છીએ. બાહ્યમાં એટલા બધા પ્રવૃત્ત છીએ કે આપણા ચિત્તની અંદરમાં પોતીકું કહી શકાય એવો વિચાર પણ નથી, એવું ચિંતન પણ નથી, એવું મનન પણ નથી, પોતાના દીકરાઓ માટે પણ વાત્સલ્ય પણ નથી. પોતીકું કાંઈ નથી. ક્યાંક કોકનું સાંભળ્યું ને બોલ્યા ને બસ પૂરું થયું. મૌલિકતા એ મરી ગઈ. હવે બેસ્યા છે બધા જ. આ બધા ઉત્સવ તો પૂરા થયા. આખા પરિવારે બધાએ સત્કાર કરી લીધો, પ્રધાન વગેરે પણ આવી ગયા અને હવે અવસર થયો એટલે શત્રુંજય રાજાએ કમલસેનને પૂછ્યું કે દીકરા, તું કઈ રીતે ચાલ્યો ગયો હતો? મારે એ વાતો બધી સાંભળવી છે. એટલે કમલસેને પોતાની આખી કથા કીધી. અહો, વિશ્વ અનાથ છે. બસ આ એક શબ્દ સાંભળી અને પિતા હું દોડ્યો હતો. આ પરાર્થનો ભાવ. ત્યાંથી લઈ અને છેક પાછા આવ્યા સુધીની આખી કથા સાંભળતા સાંભળતા શત્રુંજય રાજાના રોમાંચ ખડા થઈ ગયા. મારા દીકરાએ જે ધર્મને સાચવ્યો કે કોઈક સ્ત્રી રુદન કરે છે તો હું એને બચાવું, આવા એક ધર્મને સાચવવા માટે મારો દીકરો જો આગળ વધ્યો તો આ ધર્મએ આજે એને ક્યાં લાવીને મૂકી દીધો. ખરેખર ધર્મનો પ્રભાવ અદ્ભુત છે અને મારો દીકરો આવો ધર્મનો પ્રભાવ પામ્યો, મારા દીકરાએ ધર્મને સાચવ્યો, એ ભાવથી એની છાતી ગજગજ ફૂલતી હતી. શું થયું તો કે દીકરા ઉપર તો ખૂબ ખૂબ સદભાવ થયો. બહુ જ સારા શબ્દોથી દીકરાના આ આખાને આખા પરાક્રમ, ધાર્મિક પરાક્રમને, ધર્મના પરાક્રમને, સાહસને, એના વિવેકને, બધાને એમને સારા શબ્દોથી નવાજે. મારા છોકરાની હોશિયારી, મારા છોકરાનું પરાક્રમ, આવું બધું વિચારવાની સાથે સાથે મૂળ એમણે વિચાર્યું કે આ જગતમાં ધર્મ એ ખરેખર કલ્પવૃક્ષ છે, એ કામધેનુ છે, એ ચિંતામણીથી પણ વિશેષ છે, કારણ કે ધર્મ જ સકળ સુખનો દાતા છે. આ જગતમાં જ્યાં જ્યાં ધર્મ છે ત્યાં ત્યાં જય છે. આમ અનેક વાતો દ્વારા ધર્મનું મહત્વ એણે મનની અંદરમાં સ્થાપ્યું. રિવીલિંગ જોવા જાય તો પોતાના દીકરાનું મહત્વ થવું જોઈતું હતું કે હવે મારો દીકરો કેટલો ભાગ્યશાળી છે, મારો દીકરો કેટલો પરાક્રમી છે. પણ ના, આ દીકરાના મૂળમાં ધર્મ હતો અને એટલે એમને તરત આ બધું સાંભળતા સાંભળતા એવો ભાવ થયો કે મનુષ્ય ભાવ પામીને જો ખરેખર કંઈ ઉપાર્જન કરવા જેવું છે તો ધર્મ જ છે. અને દીકરો તો હજી બોલે છે, એની કથની ચાલુ છે વાર્તાઓ, ત્યાં એનું મન શત્રુંજય રાજાનું એ અલગ ભાવમાં દોરવાય છે. જો ખરેખર મારો દીકરો આ ઉંમરમાં આટલો સરસ ધર્મ કરી શકે છે તો આ જર્જરિત થયેલી ઉંમરની અંદરમાં
હવે હું કોની રાહ જોઉં છું? હજી તો વાતો ચાલે છે. અને એને એમ થયેલું કે પાણી વિનાનું જેમ સરોવર શોભે નહીં, છાયા વિનાનું જેમ વૃક્ષ શોભે નહીં, મીઠા વિનાની જેમ દાળ શોભે નહીં, ગુણ વગરનો જેમ પુત્ર શોભે નહીં, એમ ચારિત્ર વગરનો આ મારો દેહ કઈ રીતે શોભે? શું અદ્ભુત અંદરની આ લોકોની ધારાઓ હશે! શું પ્રસંગ ચાલે છે બહાર, અને અંદરમાં શું? દીકરો આવ્યાનો આનંદ હોય, સંસાર પોષાવવો જોઈએ, મન આમ પ્રફુલ્લિત થવું જોઈએ, જીવવાની નવી ઈચ્છા જન્મવી જોઈએ. હવે તો બમણા વેગથી જીવીશ દીકરા તારી ભેગો, આવું કંઈક થવું જોઈએ. અને આ ચરમ શરીરી એવા શત્રુંજય રાજાના ભાવ એ છે કે દીકરો ધર્મના કારણે આટલું આગળ વધ્યો, હવે મારો સમય છે કે હું ધર્મને સેવું. અને પિતાએ તરત જ હવે એક માત્ર ધર્મ કરવો છે આવો નિર્ણય પણ લઈ લીધો. જ્યોતિષીઓને બોલાવ્યા, મુહૂર્ત જોડાવ્યું. સારા મુહૂર્તે મહોત્સવપૂર્વક કમલસરને પોતનપુરની રાજગાદી ઉપર સ્થાપિત થયો. અને હવે બાળકને કહે છે, પોતાના દીકરાને, કે કર્મરૂપી શત્રુનો જય સાધવા માટે જ મારું નામ કદાચ શત્રુંજય રખાયું હશે. અને દીકરા, મારા નામને સાર્થક કરવાનો ભાવ હવે મારા મનમાં જાગ્યો છે. સંસારના સર્વ સંગોને ત્યજી દઈને મારે પ્રભુના ચરણે જવું છે. દીકરો ના પાડે છે કે પિતાજી, હજી તો હું આવ્યો, આપને મળવા આવ્યો, આપને વિરહ હતો એટલે આપે મને બોલાવ્યો, અને હું આવ્યો તો આપ નવો વિરહ ઉભો કરાવો છો. અને ત્યારે આ રાજા જણાવે છે કે દીકરા, તારા આવવાનો આનંદ ખૂબ છે, એમાં કોઈ પ્રશ્ન નથી, પણ તે જે મને શીખવ્યું છે એ શીખવા માટેના હવે મારી પાસે બહુ સમય નથી. અને એટલે મારે આ શત્રુઓ ઉપર વિજય મેળવીને ધર્મને સેવવો છે. ધર્મનું સેવન જ મારું ભવાંતર સુધારશે. અને શિલંધર નામના ગુરુ ભગવંતની પાસે દીક્ષા ગ્રહણ કરે છે. દીક્ષા ગ્રહણ કરી બહુ જ ઓછા સમયની અંદરમાં મહાવ્રતી, મહાધ્યાની, મહાશાંત, મહામુનિ બન્યા. અને આ જગત એમને હવે બીજી વાર ક્યાંય પણ સદેહે જોઈ ન શકે એટલું ઉત્કૃષ્ટ ધર્મનું સેવન કરી અને અંતે એ કર્મને ક્ષીણ કરી કેવળ જ્ઞાનને પામ્યા. આયુષ્યનો અંત થતા 4 અઘાતી કર્મોને પણ ક્ષય કર્યા અને મોક્ષે ગયા. કલ્પના કરીએ, દીકરાના પાછા આવવાના આનંદમાં કોઈ માણસ કેવળ જ્ઞાન સુધીની ધારાએ પહોંચે. આપણે ધર્મી તરીકે પ્રસંગોને કઈ રીતે મૂલવીએ છીએ મનમાં, એવો પ્રશ્ન આપણી જાતને કરવો જોઈએ. આપણી આસપાસ બનતી ઘટનાઓ એ આપણો સંસાર વધારનારા માર્ગે આપણને લઈ જાય છે કે આપણો સંસાર ટૂંકાવાના માર્ગે? આ એક શત્રુંજય રાજા છે કે જેને રાગનો પ્રસંગ પણ વિતરાગતા તરફ લઈ ગયો. વૈરાગ્ય તરફ તો બરાબર, અંતે વિતરાગતા તરફ લઈ ગયો. અને એક આપણે છીએ કે જેને વૈરાગ્યના પ્રસંગોમાં પણ રાગ શોધવો છે. કોકની દીક્ષાનો પ્રસંગ, અને એમાં પણ આપણને જમણવારમાં શું રાખવું, જમણવાર કેવું હતું, કયા પ્રસંગમાં કોણે કપડાં કેવા પહેર્યા હતા, કોણે કેવી સ્પીચ આપી, આમાંથી ઊંચા જ નથી આવવું. ક્ષુલ્લક નહીં છોડીએ ને ત્યાં સુધી વિરાટ નહીં બની શકીએ. આપણને એવું લાગે આપણી આગળ 500 દલીલ હશે કે ભાઈ આ આવું કરવાનું કારણ આ હતું, પણ આ બધી દલીલનો છેડો એક જ છે કે આનો કોઈ અંત નથી. અનંતકાળથી આ જ કરતા આવ્યા છે ને આજે પણ આ જ કરીએ છીએ. આ શત્રુંજય રાજાને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરવાનું મન થાય કે તમને તમારા દીકરાના આવવાના પ્રસંગ, દીકરાનું તમારા ઘરમાં આગમન થયું, એ પ્રસંગ પણ તમને આટલું સરસ નિમિત્ત આપી જાય, અને અમને કોકનો દીકરો ઘરમાંથી નીકળી રહ્યો છે એ પ્રસંગ પણ અમારામાં ધર્મનું પદાર્પણ ન કરાવી શકે. કયા નશામાં આપણે છીએ કે આપણું ભવાંતર સેફ છે? આપણે વિચારવું જ વિશે. ધર્મ એ ખરેખર આવું જ પરિણામ આપવાવાળો હોવો જોઈએ.
સાવ છબછબિયા કરી લઈએ અને છતાંય ધર્મનો પ્રભાવ સમજી લઈએ, એ તો ધર્મનું ડિવેલ્યુએશન છે. પોતનપુરનો નરેશ બનેલો આ કમલસેન રાજા હવે ધીરે ધીરે એનો પુણ્યોદય એ સૂર્યની જેમ વધતું જાય છે. બીજના ચંદ્રની જેમ રોજ વૃદ્ધિ પામતી એ એની પુણ્યાઈ છે. અને એવામાં એ પણ એક પ્રસંગની અંદરમાં આરૂઢ થાય છે. એ પ્રસંગ, એ વાતો, એ બધા માટે આવતીકાલે ફરીથી મળશું. જીના આજ્ઞા કંઈ પણ બોલાય તો મેં ચામી દો જય નમ જય અતિશાસન.